બેટા આખું શરીર આખું દુખે છે બેટા. તાવ બહુ ચડ્યું છે બેટા. દવા પી લો. બેટા તું દવા તો લાવ્યો પણ દવા કડવી લાગે છે. હવે દવા પીવા છે પીસો તાણા સારું થયા ને કડવી તો લાગે થોડી લાગે લો. અને બેટા દવા રવા દે અત્યારે. ના પીવી પડે બાપા તાણા મટશે કે બીજો હું પગ દબાવ. ભૂગા આપણો ભાઈ રજા લઈને ઘેર આવે છે તો જોજે એને કોઈ વાતની ખબર ના પડવા દેતો બેટા. કારણ કે ભાઈને બીમારી ખબર પડશે તો બેટા એ ખોટી ચિંતા કરશે. બરોબર અમે નોકરી પર તો બોર્ડર ઉપર હોય એને ટેન્શન ઘણું હોય એટલે એના બાપા બીમાર છે એની ખબર ના પડવા દેતો બેટા. શું કીધું? સારું. સારું છે સારું છે. સર ભૂગો દેખાતો નહીં. ભૂગો હાલે જ ઘરમાં જો પાણી આવે તો પાણી જૂટ લઈને અંદર ભૂગા. હા ભાઈ હું કપડા બપડા બદલાઈ ભાઈ મળું એવા તમે આવે એટલે કરી હું થોડો આરામ કરું. હા મોદા બોદા પડ્યા ના ના બેટા આ તો ખાલી ખોસી આવી બધા મોદા પડ્યા એવું લાગે. ના ના કશું નહીં. તું નાના પૂછી જો ભાઈ ને પૂરા ને બસ બસ મજામાં છે. તારે કેવું છે બોર્ડર ઉપર? સારું તકલીફ પડી સારું છે ને? હા તો મારી કોઈ ચિંતા નહીં. આ તો નોર્મલ પહોંચી જાય મટી જશે કોઈ ચિંતા નહીં. બીજું તો કોઈ આગળ પાછું એવું નહીં. ના ના કશું કોઈ ચિંતા કરવાની નહીં. એનો ભાઈ છે ને મારા જોડી કોઈ ચિંતા કરવાની. હા દવા બવા બધું ચાલુ જ છે. આરામ કર. હા તું આરામ કર બેટા જા. આયો ભાઈ. બોલો ભાઈ. પપ્પા નું થયું? પપ્પા અમે દવાખાને જતા ને તો બહુ મોટી બીમારી કીધી. તો મેં હમણાં પૂછ્યું મને કોઈ કહેતા નહીં. ખોસી ખા કાલનો આવે ને તે કાલનો જોવું હું. એ તો મને એવું કહેતા કે ભાઈ આવવાનું હોય ને કશું કહેતું નહીં ને કે એને તો બોર્ડરની ચિંતા હોય ને આ ચિંતા કરે એટલે કોઈ કહેતો નહીં એવું. તો એક કામ કર આપણે તૈયાર થઈ જાય આપણે દવાખાને લઈ જઈએ. મોટા દવાખાને લઈ જઈએ બરોબર. તો દવાખાને આપણે. અરે ના ના બેટા ચોય દવાખાને જવું નહીં. આપણે આરામ જ છે. મને આ તો ખાલી કોશી સામાન્ય કોશી છે. મારા ભૂગાએ બધી વાત કરી તો મને મોટી બીમારી તો આપણે યાર મોટા હોસ્પિટલ જતા આવીએ. મારા રજા તો બધું પતાવી દઈએ. ના ના તું રજા લેરા ઉભા થજો. લે ભૂગા ઉભા કર. અરે ફોન આવ્યો. यस सर जाइन सर. ठीक है सर. ओके. પપ્પા એક પ્રોબ્લેમ થઈ ગયો. મારા બોર્ડર ઉપર જવું પડશે. ફોન આવ્યો સાહેબનો. ચમકા એકનો યુદ્ધ ચાલુ થયો તો હાલના હાલ બોલાવ્યો. હા તો બેટા તું ચિંતા કર્યા કરે. તું તારે ડ્યુટી સંભાળી લે. મારે કોઈ ચિંતા ના કરે. નોર્મલ બીમારી છે ને નાનો ગુગો છે ને આપણા જોડે એટલે મટી જશે. હા હું તૈયાર થજો. હા તો તૈયાર થઈ જશે. જા ભાઈ ભાઈને જેટલું એ વસ્તુ આપણને હું બુક પહેરી લઉં. મારા પપ્પાનો ફોન આવ્યો ને એટલે જવું જ પડશે. કેમ કે દેશની સેવા કરવી જ પડે. આપણે પહેલાં કસમ ખાધેલી હોય ને એટલે. અને પણ બેટા હજુ તો હાલ આવ્યો છે તારે કલાકે નહીં થયો બેટા. મારા 15 દિવસની રજા હતી પણ હવે જ્યાં વગર ચાલે એવું નહીં. કેમ કે ઉપરથી ઓર્ડર આવે એટલે આપણે જવું જ પડે. ચિંતા કરતા નહીં અને સારી દવા કરાવી. તો ગામના ચપુતરા ને તમે 15મી ઓગસ્ટ આવે તો ફ્લેગ લગાવજો અને સલામી આવજો. આટલું કામ કરજો. હું તમને બેટા હું તો કરે. ના 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 ચલો હોવા તમે. અરે ના તો તું જાય છે ત્યાં તો નથી આટલું ભયા ચિંતા ના કરજો. સેવા કરશે પપ્પાને કીધું.
લે આ પૈસા કઈ નતો એટીએમ રહ્યું તારા જેટલા નો ઉપાડજે અને કરજે એવું કીધું પૈસા તો ગાડી હા બેટા હા તું કોઈ ચિંતા ના કરતો અમારી તું ના આની અમારી કોઈ ચિંતા ના કરતો લે બેટા પહેલો ઠેલો લઈ લે પહેલો તો ગાડી ગાડી મૂકી આવી ચલો હું જવા પપ્પા અરે બેટા કોઈ ચિંતા ના કરતો તું ઘરની કશી જય હિન્દ જય હિન્દ જય બેટા તું કહો જય જા બેટા પહેલો ગાડી આવજો ભાઈ. હા આવજો क्या हुआ जनाब कोई रास्ता बादशाह मिला कि नहीं? कोई नहीं दिख रहा है यहाँ पे। वहाँ पे पूरी फौज खड़ी हुई है। हाँ तो आगे भी मैंने देखा तो पूरी फौज खड़ी है उन लोगों की तो। अरे 15 अगस्त है और आका ने बोला है बॉम्ब ब्लास्ट करना ही करना है। क्या करोगे? बॉम्ब ब्लास्ट ही करना पड़ेगा हाँ। क्योंकि इन लोगों की पूरी फौज खड़ी है। तो क्या करें बोलो? बॉम्ब ब्लास्ट ही करना पड़ेगा। पर वो सिक्योरिटी टाइट है, क्या करोगे? कुछ करके जाते हैं ना, दोनों अंदर जाते हैं, कुछ भी हो जाए बराबर। और जैसे ही शाम का टाइम होगा थोड़ा अंधेरा जैसा लगेगा या तो फिर जैसे ही मौका मिलेगा दिन में वैसा बॉम्ब ब्लास्ट कर देंगे। जनाब देखो बॉर्डर दिख रही है, बॉर्डर के उस पार जाते हैं, ठीक है? कोई दिख तो नहीं रहा है ना? अरे नहीं नहीं कुछ कोई भी नहीं है, कुछ टेंशन वेंशन मत लो, शांति से चले जाएंगे बॉर्डर कूद के। चलो चाहते हैं, चलो 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 फटाफट जल्दी। तुम चले जाओ जल्दी। तुम देखो मैं पहले जाता हूँ अंदर। जल्दी। कोई है? नहीं है, आ जाओ आ जाओ। જોરદાર જગ્યા ઉપર ડૂટી આલીને આજે તો એકલો જ છું. ધોરણ રાખવી પડશે, હોય તો બધા જાનવર ને બાનવર આવો. એટલે આ સાપ બોર્ડર પર કોઈ દેખાતું નહીં આપતો. કોઈ લાગે છે ઉગતો છે. કોને કોને कौन हो? जनाब वापस आओ, आगे मत जाओ। नहीं नहीं, मैं उसे खत्म कर देता हूँ। अरे मानो बात। आ एक बार इधर तो आ। अरे आजा, तेरे में एक तो गया, उड़ा दे। मर गया। बॉम्ब मार दूं? बॉम्ब मार दे, बॉम्ब से उड़ा दे। कितने लोग हैं? 2 लोग ही नहीं, एक ही है। टेंशन मत ले, टेंशन उड़ा मत ले। दे। जाता हूँ। उड़ा दे। क्या कर रहे हैं? आओ अब आओ। उड़ा दे, जल्दी उड़ा दे। क्या हुआ जनाब? क्या हुआ? क्या हुआ? बोलो। तुम मान नहीं सकते। देखो देखो मैंने खत्म कर दिया है उसको। अब मैं जिंदा नहीं रह पाऊंगा। अरे देखो तुम, मैंने तुम्हारा बदला ले लिया है। सच में? हाँ सच में। चलो तुम चलो चलो। हाँ, अब मैं मर जाऊँ तो भी मुझे तसल्ली नहीं नहीं होगी। नहीं नहीं कुछ नहीं होने दूंगा तुमको। और तुम भाग जाओ बेटा, नहीं भाग जाओ, ये तुमको भी मार देंगे। ठीक है मैं जा रहा भाग हूँ। जाओ, हाँ भाग जाओ। કાકા જેવું શાંતિ હે ને? બસ બસ આ બેઠા છે. કાકા કોઈ વાત જોવા મળી તમને? ના ભાઈ શું હતું? કાકા આપણો વિક્રમભાઈની ન્યૂઝ આવી છે.
પપ્પા હું થયું? ના જુગા આ તો ભાઈ આપણો ભાઈ શહીદ થઈ ગયો. રોય નહીં બેટા, બેટા રોય નહીં. કાકા રોવો નહીં રોય નહીં બેટા, દેશ માટે શહીદ થયો છે આપણો ભાઈ. કાકા રોય નહીં બેટા, હવે આપણે બેટા કાકા. દેશ માટે શહીદ થવું તો બહુ સૌભાગ્યની વાત કહેવાય. હા બેટા, હવે બેટા આપણે ભાઈનું સપનું પૂરું કરવાનું છે કે આપણને જતા જતા કઈ જતો શું કીધું તું કાકા? કે 15મી ઓગસ્ટના દાડા બાપા તમારા હાથે દંડો ફરકાવવાનો છે. મતલબ આપણે કાલે 15મી ઓગસ્ટ થાય છે તો આપણે કાલ ભાઈ દેશ માટે શહીદ થઈ ગયો છે તો આપણે કાલે જઈને એનું સપનું પૂરું કરીશું, ઝંડો ફરકાવીશું અને એને સલામી આપ્યો. આખો દેશ એના માટે રોવે છે, આખો દેશ એને સલામી આપશે બેટા. દેશ માટે શહીદ છે તો કોઈ ચિંતા ના કરે બેટા, એટલે બધું સારું થઈ જશે. ભાઈ આપણો બધા આવી જશે બેટા. હો કાકા બધી તૈયારી થઈ ગઈ તમે હે બેટા, આપણે ભાઈના વચન આપ્યું હતું ને આપણે ધન વચન જઈને કરી દઈએ આપણે તો હજે. કાકા આપણો વિક્રમની શહીદી પર તેને શ્રદ્ધાંજલિ માટે ધ્વજ ફરકાવો. બેટા આપણે તારા મોટા ભાઈ વિક્રમને શહીદ થઈ ગયો છે છતાં પહેલાં આપણને વચને લીધા કે પપ્પા તમે ધ્વજવંદન તમારા હાથે કરજો. તો આજે 15મી ઓગસ્ટ હશે. આપણો ભાઈ મારો દીકરો તારો મોટો ભાઈ દેશને શહીદ છે જે વચને બધા આપણે ધ્વજવંદન કરવાનું છે. બોલો ભારત માતા કી જય. એક સાથ સલામી આપ દેશ. એક સાથ સલામી આપ દેશ. વંદે માતરમ, વંદે માતરમ. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. પપ્પા આપણો ધ્વજવંદન થઈ ગયો અને આપણા ભાઈને શહીદ થયો એટલે એને જે વાલું ગીત હતું એ આપણે ગઈએ 2 લાઈન વિક્રમનું. આ દેશની ધરતી પર એવા હતા નરબંકા જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા. વંદે માતરમ, વંદે માતરમ. બોલો ભારત માતા કી જય.